તક જાય છે. હનુમાનજી મહારાજ નિસ્વાર્થે સેવા કરી રામની. અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ. ભક્તિ, શક્તિ અને મૃત્યુ કોઈ પણ ઉંમરે આવી શકે. જો ભક્તિને પણ ઉંમર હારે લેના દેના હોત તો પ્રહલાદ ધ્રુવ ભક્તિ ન કરી શકત. શક્તિ, હનુમાનજી મહારાજ માના ખોળામાં હતા અને માની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને કીધું કે કામાં રડે છે? તો કે મારે સંતાન નહીં થાય ને સંતાન થાહે ને તો સૂર્ય ઉગીને આથમે ને ત્યાં સુધીમાં મારું સંતાનનું મૃત્યુ થશે. એટલે માના આહોણા હનુમાન દાદા જોઈ ન શક્યા અને છલાંગ મારી અને સૂર્યનારાયણને ગળી ગયા હતા. આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. એ મારા તમારા બાપ હા હનુમાનજી મહારાજ નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા અને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસબર જીન જાનકી માતા. તો અહીંયા મને યાદ આવ્યું વચ્ચે ક્યાં હોમમાં આપણે વિઘ્વસ કરવો પણ કુદરતી વારો આવી ગયો પાછો. એટલે અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા કર્યા ને તો હનુમાનજી મહારાજને એટલો આનંદ ન થયો. પણ માં અંજની ભાઈ માં સીતાજી એટલું કીધું કે રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસ. હતા તો હનુમાનજી મહારાજ કુદવા મહિના થઈ. હનુમાનજી મહારાજ હા એ હનુમાનજી મહારાજ રાવણ રોવણ હાર રોતાને રાજી કરે પણ વાલપનો વ્યવહાર એ રોઈ બતાવે રામજી. લંકાના મેદાનમાં જેથી એમ કહેવાય કે લંકાતણા મેદાનમાં જેથી ભીડે લક્ષ્મણ વીરને હનુમાનજી મહારાજે જોયું ચિત્ર તો રાવણ રોવણ હાર એ તો રોતાને રાજી કરે પણ વાલપનો વ્યવહાર એ રોઈ બતાવે રામજી. લક્ષ્મણજી મૂર્છિત છે ને ખોડામાં માથું છે એટલે આંખમાંથી આહોણા પડે છે. એટલે રામ ભગવાનના આંસુડા હનુમાનજી મહારાજ જોઈ ન શક્યા અને કીધું કે હે બાપ તું શું કામ રડે છે? તો કે લક્ષ્મણ બેઠો નહીં થાય તો હું શું જવાબ આપીશ? અને ત્યારે કીધું કે બાપ તારી શક્તિની મને ખબર છે પણ તમે કયો ને તો મેરું ઉખાર ડારું ચંદ્રકો નીચો ડારું. ચંદ્રમામાં અમૃત છે મેં એવું સાંભળ્યું છે. તો ચંદ્રમાને નીચવી અને લક્ષ્મણ જતીને બેઠો કરું. હું આખો પર્વત લઈ આવું, સુમેરુ પર્વત લઈ આવું, પાતાળમાં જઈ અને અમૃત કુંભ લઈ આવું પણ બાપ મને તારા હુકમની જરૂર છે.